ચાલો મિત્રો, તો આજે આપણે વાત કરી લઈએ કે આજે આપણે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં કયા કયા ટ્રેડ લીધા અને શું કર્યું તેની વાત આપણે કરી લઈએ. તો એક આપણે બેંક નિફ્ટીમાં છે ને પેરેલલ ચેનલની ચાલી રહી હતી, જેમાં બેંક નિફ્ટી ઉપરથી ખોલી અને નીચે આવી. નીચે આવતા જ કન્ફર્મેશન થયું અને આપણે ઉપર સુધીનું એક સ્કેલ્પિંગ લઈ લીધું. તેમાં આપણને 156 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો હતો અને પછીની માર્કેટ સાઇડવેઝ થઈ ગઈ હતી, જેમાં આપણને ઘણો બધો પણ પ્રોફિટ થઈ ગયો છે. પછી નિફ્ટીમાં એક રેક્ટેંગલ બનતું હતું, જેમાં માર્કેટમાં ધીમે 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 કરતી ફસાઈ ગઈ અને ધીમેકથી ટચ થઈને માર્કેટ બહાર નીકળે અને આપણે એક નાનું સ્કેલ્પિંગ કર્યું હતું. જોડે વધારે ખેંચ્યો અને 41 પોઈન્ટ સુધી ખેંચાય છે અને બાકીના 15 પોઈન્ટ 16 પોઈન્ટ સુધી ખેંચી લીધા છે. હવે આજે આપણે કાલના માર્કેટ વિશેના નવા લેવલ આપણે ખેંચી લઈએ. ચાલો તો એક જ મિનિટ. તો વન ડેમાં જોવા જઈએ બેંક નિફ્ટીમાં નેટ થોડુંક સ્લો ચાલે છે, એટલે મિત્રો થોડી વાર લાગશે, પણ સમજાવી દઉં તમને. વન ડેમાં જોવા જઈએ તો માર્કેટ અત્યારે ઓલરેડી ડાઉન છે. કાલે માર્કેટ 49,876 અહીંયા બંધ થયું હતું અને આજે ગેપ ડાઉન સાથે 49,884 અહીંયા ઓપન થયું. લગભગ 50 પોઈન્ટ ઉપર ખોલ્યું. ત્યારબાદ માર્કેટ ક્લોઝ 49,727 થયું, નીચે થયું હતું અને ઉપરથી એક ટ્રેડ લાઇન પણ આવી રહી છે, એમ કે આપણે જોઈ શકીએ છીએ. ટ્રેડ લાઇન ઉપરથી આવી રહી છે, જે ડાઉન ટ્રેન્ડને કન્ફર્મ કરે છે, આવી રહી છે અને રેઝિસ્ટન્સ પણ ત્યાં જ અટકીને રહ્યો છે અને માર્કેટ સાઇડવેઝ અત્યારે ફસાણેલી છે. તેમાં લેવલ આપણે બનાવીએ તો એક તો રજિસ્ટ્રેશનમાં સપોર્ટ આપણે અહીંયા મોટામાં મોટો સપોર્ટ તો આ છે 49,545 અને એનું રેસિડેશન ઉપરલી અટકવાની 50,797 બહાર નીકળે તો માર્કેટ મોટી રેલી આપી શકે છે અને નીચે 49,722 કે 2500 સમથિંગ નીચે આવીને સસ્ટેન્સ કરે ત્યારબાદ મોટી રેલી આપી શકે છે. તો હવે આપણે એના 5 મિનિટના લેવલ ડ્રો કરી લઈએ. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો બેંક નિફ્ટી તો આજ લગભગ સમથિંગ કાંઈ વધારે કંઈ કર્યું નથી, ઉપર નીચે નથી થઈ. નિફ્ટીમાં આપણે લેવલ ક્રોસ કરી લઈએ આજના 5 મિનિટ માટે સ્કેલ્પિંગ માટે. બેંક નિફ્ટી માટે બેંક નિફ્ટીમાં પહેલું લેવલ તો આપણે સમથિંગ ઉપરથી તો કરતા હોઈએ, એટલે 49,961નું પહેલું લેવલ છે. બીજું લેવલ આપણે નીચેથી કરીએ તો 49,656નું લેવલ છે, જ્યારે ત્રીજું લેવલ 49,770નું છે અને ત્યારબાદ 49,870. સોરી મિત્રો, એમાં કોઈ પણ પાછળ પ્રાઇઝ એક્શન લઈને જ આપણે આવીશું. કાલે માર્કેટ કાં તો આ ટ્રેડ લાઇનને નીચે ખુલે અને નીચે રેલી આપે તો આપણે ટ્રેડ લઈ શકશું, અથવા તો આ ટ્રેડ લાઇનની ઉપર માર્કેટ સસ્ટેન્સ કરે તો આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. કારણ કે આજ આખો દિવસ માર્કેટ સાઇડવેઝ ફસાઈ ગયું છે, એટલે કોઈ આપણે ટ્રેડ પછી લઈ શક્યા નથી. હવે આપણે જઈએ છીએ નિફ્ટી 50માં. નિફ્ટી 50માં પણ આપણે જોઈએ તો માર્કેટ ગેપ ડાઉન જ ખુલી હતી. ગેપ ડાઉન ખુલી અને કાલ જેટલી જ આપણે સમથિંગ કાલની આજુબાજુ આવીને જ ક્લોઝ કરી છે, એટલે માર્કેટમાં કોઈ બહુ ઝાઝો કંઈ ગેપ રહ્યો નથી, પણ માર્કેટ કાલ જેટલી જ રહીને હારે બંધ થઈ છે. હવે આમાં પણ આપણે 5 મિનિટના
લેવલ બનાવી નાખીએ એટલે સ્કેલ્પિંગ માટે આપણે ફાયદો પડે. આમાં પણ સેમ બેંક નિફ્ટી જેમ જ ઉપર અને નીચે લેવલ અટકેલા છે. તો સૌથી પહેલાં તો આપણે નિફ્ટી 50નો હાઈ આપણે ડ્રો કરીશું, જે પહેલું લેવલ, પહેલું આપણું સપોર્ટ ટ્રેડ લાઇન થશે. પછી તો નિફ્ટી 50નો લો આપણે ડ્રો કરીશું. ત્યારબાદ જ્યાં વધારે માર્કેટ ફસાણેલું હોય ત્યાં આપણે એકવાર ડ્રો કરીશું, અને માર્કેટ જ્યાંથી રેસ્ટ ટપ્પા ખાતું હોય ત્યાંથી આપણે લઈશું. એટલે 4 લેવલ આપણે બની જશે. વધારે લેવલ બનાવવા હોય તો એક ઉપર લેવલ આપણે અહીંયા પણ બની જાય છે. આપણે 4 લેવલ હોય એટલે કન્ફર્મ થઈ જાય છે. 4 લેવલમાં પછી વધારે ઉપર ગેપ ડાઉન થાય તો આપણે બીજા દિવસે માર્કેટના આગળના દિવસનું જે લેવલ હોય, આગળના દિવસનું આપણે માર્કેટની કેન્ડલ જોઈને અને લેવલ બનાવવાના રહે. અત્યારે આપણે જોઈ શકીએ કે આપણા 5 લેવલ થઈ ગયા છે. માર્કેટ ખાલી સમથિંગ અહીંયા કે અહીંયા તે ખોલે અને આ સપોર્ટ તોડે અને નીચે આવે તો આપણે અહીંયા એટલામાં સસ્ટેન્સ કરે તો આપણે નીચેની એક ટ્રેડ લઈ શકશું. અથવા તો કોઈ આ ઉપર આવીને અહીંથી કંઈ એટલામાં કંઈક માર્કેટ સસ્ટેન્સ કરે અને ઉપર જાય તો આપણે આ લેવલને આજુબાજુ પણ કોઈ ટ્રેડ લઈ શકશું. બેંક નિફ્ટીમાં સેમ છે. અને ઉપર આવીને એટલામાં માર્કેટ સસ્ટેન્સ કરશે તો આપણે એક ઉપરનું ટ્રેડ બનાવશું અપસાઇડનું. અને જો નીચેની બાજુ ખુલીને માર્કેટ નીચેની બાજુ આવશે તો આપણે આ લેવલમાં થોડુંક ધ્યાન રાખીને ડાઉન સાઈડનું ટ્રેડ લેશું. મિત્રો, જો તમને મારું એનાલિસિસ પસંદ આવ્યું હોય તો લાઇક અને શેર કરજો, અને પ્લીઝ ટેલિગ્રામ મારું સબસ્ક્રાઈબ કરજો. ટેલિગ્રામમાં મને ફોલો કરજો, જેથી કરીને તમને આવા નવા લેવલ હું રોજ આપતો રહું અને તમને માર્ગદર્શન મળે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો.